તે કોઈક સાધુ એવા હોય ને પાછા ઉતાવાને ઉઠાડ્યા, હાલો હાલો બાપો મળે છે કે હો કીધી મળશે મહારાજ કે. પછી લેન લાગી હોય ને તે ભાઈ જોડતા આવે, મહારાજ કે લેન લાંબી કેમ થતી જાય કે હો ટૂંકી હતી ને લાંબી લાંબી કેમ થતી જાય. એમાં પ્રેમાનંદ સ્વામીનો વારો આવ્યો ને, મહારાજની ડૂટીમાં શું કહેવાય બચ્ચિયું કરી લીધું. બોકો દો ને તમે ડૂટીમાં. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ પ્રેમ સખી કે મને બચ્ચિયું કરી ગઈ કે હો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પ્રેમ સખી ગાંડી થોડી હોય કે આવો અવસર આવ્યો ને કે મુક્તા હશે કે લ્યો. આવો રસ ભક્તજનો, આ બધું રસની વાતો છે. સત્સંગમાં કેવી મજા આવતી હશે એમ. 12 વાગ્યા સુધી મહારાજ થોડાક હેરાન કરે પણ પછી રાજી થાય ને બથમાં ઘાલીને ભેટે. એટલે એબલ ખાચરના દરબારમાં કથા વાર્તાની ઝડીઓ પડતી હો. અને શ્રીજી મહારાજના ચરિત્રોને સાંભળતા ભક્તજનો દીવાના થઈ જતા. અને શ્રીજી મહારાજ પણ કથા વાર્તા થતી હોય ને દીવાના થઈ જાય ભાનરે શરીરનું. એમ ભક્તજનોને પ્રીતની રીત શીખવાડતા કે પ્રેમમાં વસ્તુ શું છે, પ્રેમ વસ્તુ શું છે. ભગવાનના પ્રેમમાં લાગો ત્યારે બધું ભાન ભૂલાઈ જાય. સાચો પ્રેમ એને કહેવાય, ભૂલાઈ જાય બધું. મુક્તમુનિ કહે છે ઉત્તમ રાજન, આવી રીતે શ્રીહરિ 1.5 મહિનો સુધી ગઢપુરમાં રોકાણા. પછી રામનવમીનો ઉત્સવ ત્યાં કને કર્યો અને અધિક મહિનો આવ્યો. કયો? વૈશાખ મહિનો અધિક આવ્યો. આનાથી પહેલા લગભગ વૈશાખ મહિનો અધિક હતો ને, 2 વર્ષ પહેલા. તો શ્રીજી મહારાજ દરમિયાન તે સમયે વૈશાખ મહિનો અધિક આવ્યો. અધિક માસમાં પૂનમને દિવસે તવરામાં મોટો સમયો થાય, મોટો મેળો ભરાય લૌકિક. હુવાનું ટાઈમ થઈ ભાઈ આપણે ચાલુ કર્યું હજી હો. તવરામાં દર અધિક મહિનાની પૂનમના સરસ મજાનો મેળો ભરાય હો. દિવસમાં એક વખત શ્રી હરિ જીવેન્દ્રના દરબારમાં દર્શન દેવા મહારાજ જતા. ત્યાં સંતો ભક્તજનોનો આનંદ પમાડતા બધાને. એક રાજબાઈના મામો હતા બુઢો ધાંધલ, હરામી બોરો હતો, સમજા. ભગવાનનો સાક્ષાત યોગ હતો પણ એ સુધર્યો નહીં. નામ બુઢો ધાંધલ અને નાસ્તિક મતવાળો હતો. ભગવાનના કોઈ અવતાર નહીં માનતો નતો ક્યારે પણ. અને આસ્તિક જનો હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, એને હારો વારે વારે પ્રશ્ન પૂછે હો. અને પ્રશ્ન પૂછે તો બધાને તો ઉત્તર દેતા આવડે નહીં, હારો મૂંઝાવતો લ્યો બધાને. અને જીવેન્દ્રને પૂછતા કે તમે સત્સંગમાં જોયું શું? લ્યો એમ કે તમે સત્સંગી થયા તો શું ફરક પડ્યો, તમને શું ફાયદો થયો? હે ખાલી નાવો ધુવો એટલું જ કે બીજું કાંઈ? લ્યો. અને રાતના ખાતા હશો કે લ્યો એમ કે પાછું અમે એવું લખ્યું પાછું. અને એકાદશ દિવસે ફલાર કરો, બીજું શું કરો તમે? મારો લ્યો બુઢિયો ધાંધલ કે હો. એવા તમારી બધી માળા ખોટી કાંઈ ના વરે. બાકી એટલું ખરું, ચોરી ન કરો અને વ્યભિચાર ન કરો, માંસ મદ્ય હિંસા નથી કરતા, એટલો ધર્મ ગણાય. બાકી દૂધ કે પાણી ગાળતા હશો કે પછી કેફને તજતા હશો કે પરિસ્ત્રીનો ત્યાગ કરતા હશો, એટલું બધું સારું કહેવાય. બાકી કાંઈ નહીં કે લે મારું એવો હરામી એમ જાય કે નહીં, બાકી કાંઈ નહીં કે સમજા. પછી એક દિવસ તો જીવા ખાચર એને કીધું કે અમે સત્સંગમાં મોક્ષ દીઠો છે, એટલા માટે સત્સંગ કરીએ છીએ. બોલ, અમે સત્સંગમાં મોક્ષ દીઠો છે અને દુનિયામાં જેટલી શુભ વાતો છે ને એ બધી અમને સત્સંગમાં દેખાય છે. સત્સંગ સિવાય બીજે ક્યાંય સદબુદ્ધિ દેખાતી નથી, સારું દેખાતું નથી. અમને તો સત્સંગમાં જ મોક્ષ દેખાય છે. પણ જીવા ખાચર બુઢા ધાંધલને કે તમારી બુદ્ધિમાં આવરણ છે. આજના જમાનામાં કોમ્પ્યુટરનો વાયરસ કહેવાય, એ દેખાવા ન દે હો. ડેટા કેબલ દાટી મૂકે ક્યાંક, કાં તો ઉડાડી દે મારું. તમારી બુદ્ધિમાં એક આવરણ છે, એટલે તમને આ વસ્તુ માન્યામાં નહીં આવે.
એને સુધારવા માટે ભગવાન સ્વામિનારાયણે 3 વર્ષ સુધી દરરોજ પોતાના થાળનો પ્રસાદ દીધો, પણ હારો ન સુધર્યો. કેવો ભંગાણ હશે એ તમે વિચાર કરો. મારો સુધર્યો નહીં હો, એની બુદ્ધિ ન સુધરી જરાય. 3 વર્ષ સુધી પ્રસાદી આપી, છતાંય અંતરમાં જેવો ભાવ હતો ને એવો ફળીભૂત થયો. પછી મહારાજ પ્રસાદી બંધ કરી કે ફેલ જાય છે કે સમજાય કે નહીં, હા ક્યાંક બીજે જાય, ગટરમાં જાય માલ, કે બંધ કરો. પ્રસાદી જેવી બંધ કરીને હારો એવો ઉછળ્યો, બધાની આગળ મહારાજની ને સાધુ હરિભક્ત ને અવગુણ અભાવ ની જ વાતો કરે. ડેલીએ બેઠો સમજ્યા, ડેલીએ જીજી માણસો આવે ને અહીંયા એક માણસો ડાયરેક્ટ મંદિર જવા જ નથી હો. જેટલા પસાર થાય ને બધાને પકડે અને વાત કરે, વ્યવસ્થિત વાત કરે હો. અને તમને મારું સાચું લાગે, એવા માણસોની વાતો તમને સાચી લાગશે, સમજાય કે નહીં. અને એ સત્સંગમાં પાછું જોતા હોય, જોઈ વિચારીને પાછી વાતો કરે, સમજા. એવી વાતો કરે તમને એમ થાય મારું હશે, સાચે આવું હશે કે તો આપણે જ જાઉં કે લ્યો અડધા ફડધાને તો હારા પાછા વાળી દે. મહારાજ કે આ તો કાંક કરવું પડશે, દવા હો બંધ કરો કે આને ડેલીએ બેસવાની મનાઈ કરો. હવે મનાઈ ગયો. પ્રગટ ભગવાન હતા ને તોય આવા નાટક તો થતા, તો આજના જમાનામાં થાય એમાં આપણે શું હવે આશ્ચર્ય રાખીએ, તમે કયો. આ તો આ લોક છે, સંસાર છે, મૃત્યુ લોક છે, થયા કરે જે થવું હોય તે. પણ બુઢિયો ધાંધલ મુક્તાનંદ સ્વામીના વખાણ કરતો હો, એના કીર્તન થોડાક ફાવતા ને કે એ બરાબર સાધુ, કે એ સાધુ બરાબર. અને બ્રહ્માનંદ સ્વામીના કાવ્યને વખાણતો, પણ એને કે વાતો કરતા નથી આવડતી. મારે લો પાછું વળી એમ કરે, સમજા. બ્રહ્માનંદ સ્વામીની વાતોમાં છટા બરાબર નથી કયો, કીર્તન બરાબર હે કે. અને નિત્યાનંદ સ્વામી પાસે જાય ને તે છાનો માનો બહિર તો બોલતો જ નહીં. નિત્યાનંદ સ્વામી તો મહાપરખર પંડિત, એની સામે બોલવા જાય તો એ ધસી નાખે આને. એટલે ત્યાં જાય તો કાંઈ બોલે નહીં, ચોપાચોપ બેઠો ને સાંભળી લે. જે સ્વામી બોલે ને એ બધું સાંભળી લે. બીજું હરિભગતમાં મુક્તાનંદ સ્વામી કે અલિયા ખાચર બહુ બુદ્ધિશાળી હતા હો, બહુ બુદ્ધિશાળી. અલિયો ખાચર હતા બ્રહ્મચારી, લગ્ન નહોતા કર્યા, કાઠી હતા, પણ બુદ્ધિનો પાર નહીં એનો. અધિક બુદ્ધિ હોવાથી હરિભગતની મોટપ એને સમજાય નહીં. હા, બહુ બુદ્ધિશાળી હોય, સત્સંગમાંથી કદાચ છટકી જાય એવી કથા છે. એટલે બુદ્ધિને સાચવી કામ છે ભાઈ. અતિશય બુદ્ધિશાળી હોય ને એનાથી હરિભગતનો મહિમા ન સમજાય, કારણ કે પોતાનો મહિમા ઘણો સમજી ગયો હોય ને પાછો, અને બીજામાં એટલું દેખાય નહીં સારું, એટલે પછી મહિમા સમજી ન હોગે. અને મુક્તાનંદ સ્વામી જેવાની વાતમાં પણ ઈ ભાર રાખતા નહીં. કોણ? અલિયો ખાચર. બુદ્ધિશાળી બહુ હતા ને, પાછા બ્રહ્મચારી હતા, દ્રઢ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા, ભગવાનની વાતો કરવામાં બહુ હોશિયાર. સાધુ કરતા સારી વાતો કરે, હારો સ્વભાવમાં એવી જોરદાર વાતો કરે ને લોકો બધા છક્ક થઈ જાય એની વાતો સાંભળીને. એવો બુદ્ધિશાળી અલિયા ખાચર. એટલે હવે એને મુક્તાનંદ સ્વામી જવાનું પણ એકવાર શ્રીજી મહારાજે કહ્યું ને, સભામાં બેઠા હતા, સભા નથી 5-7 જણા બેઠા. હવે આ બેઠા તો કંઈક મજાક કરવાની ઈચ્છા થાય કે ન થાય? ભગવાન હતા, આ બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને થોડાક દરબારો બધા બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછ્યું કે આપણા સત્સંગમાં હરિભક્તો તો ઘણા છે, પણ પહેલો નંબર કેનો આવે? અલિયા ખાચર એમ કે મારો જ આવવો જોઈએ ને, લે પોતે નક્કી કરી રાખ્યું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછ્યું પહેલો નંબર કેનો આવે? બ્રહ્માનંદ સ્વામી પાછા પાકા બહુ, એ કે મહારાજ મને બહુ ખબર ન પડે, કે માને તો મને કાવ્ય કીર્તન કરવાના, વરિયા મંદિરો બનાવવા, એટલે બહુ ખબર ન પડે. એને ખબર હતી જો કહીશ તો આને વહમવું પડશે, એના કરતા છટકી જવું સારું હશે, કે સમજા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મને આમાં બહુ ખબર ન પડે, એમ કરીને હારા એ નીકળી ગયા. અને પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ પૂછ્યું, સ્વામી આપણા સત્સંગમાં હરિભગતમાં પહેલો નંબર કેનો આવે? મુક્તાનંદ સ્વામી તો નિરપક્ષ સાધુ, એટલે પહેલો નંબર દાદા ખાચરને દીધો. તો અલિયા ખાચર એટલું શાન થઈ ગયું કે હવે વાંધો નહીં, કે એનું સમર્પણ જબરજસ્ત છે આખા સત્સંગમાં, એટલે બીજો નંબર તો મારો જ આવવો જોઈએ હવે એમ. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી બીજો નંબર
બીજા નંબર મારી ભગત કોણ આવે તો એને પર્વતભાઈ નામ લીધું. એટલે આના મનમાં કોટો ચડી ગયો, પર્વતભાઈ તો લગ્ન કરેલા, 2 4 છોકરા એના, અને આ બ્રહ્મચારી હારો. એટલે મનમાં દુઃખ લાગ્યું. પછી મહારાજ ત્રીજો નંબર પૂછ્યો. હવે આને એમ હતું કે હવે તો મારું જ આવે નંબર, સમજ્યા કે નહીં? ત્રીજા નંબરમાં તો મારું જ નામ આવે ને, ખોખારો ગાઈને અમે તૈયાર થઈ ગયા આમ આહા કરીને, સમજ્યા કે હવે મારું નામ જ આવવું જોઈએ. તોય મુક્તાનંદ સ્વામી ઝીણાભાઈનું નામ લીધું. સમજ્યા? ક્યાંના હતા? પંચાળાના. ઝીણાભાઈનું નામ, પ્રેમ જબરો હતો એનો. અને અલિયા ખાચરની મનમાં ધાડ ધાડ ચડી ગયો, મારો ત્રીજો નંબર નહીં, કે તલવાર કાઢી લીધી મ્યાનમાંથી અને કે ભણું મુક્તાનંદ છે, નહીતર ગળું ઉડાડી દઉં. કે લ્યો, આવું મહારાજની હાજરીમાં બોલી ગયા હો. એટલે મહારાજે પછી કે હા શું કર્યું, પેલો નંબર તમારો જ છે કયો, પણ એ મજા તો ના આવે ને, ભલે ને કયો એ પોતાનું આ પ્રગટ થઈ ગયું બધું, હવે કોઈ પેલો નંબર દે તો એ શું, કારણ કે પોતે પાદરો પડી ગયો, અને પેલો નંબરનો હરિભગત હોય એ કે તલવાર કાઢી લે, એ વિચાર કરો છે ને થોડોક, તો એ હારો એને પોતાને પાછો વિચાર ના આવ્યો. પેલા નંબરનો જો હરિભગત હોય તો એના મનમાં કાંઈક તો સમજણ હોય કે ના કરે, પણ બહુ હોશિયાર હોય ને બહુ બુદ્ધિશાળી હોય, એનું બુદ્ધિનો ડોળ હોય, એમાં પાછું એને માન હોય. આ માનને કારણે આ તકલીફ થઈ. એને પછી તો અમે લખ્યું શ્રીજી મહારાજ એનો પણ છક ઉતાર્યો, સમજા કે નહીં? કેમ ઉતાર્યો છક અલિયા ખાચરનો? હવે અહીંયા તો બોલી ગયા એટલે મુક્તાનંદ સ્વામીનો હકીકતમાં અપરાધ કર્યો કહેવાય. પછી મહારાજે વાતને જવા દીધી. પછી બપોરનો સમય બધા ગયા નાવા, સમજા ને? સંતો હતા, મુક્તાનંદ સ્વામી કે બધા કાઠી દરબારો હતા, ત્યાં જઈને મંડ્યા કપડાં બદલાવા. સહસ્ત્રધરી છે નાવા ગયા હતા, થોડુંક દૂર છે. ત્યાં જઈને શ્રીજી મહારાજે કીધું કે આજે ધરામાં જે પેલો પડે ને એનો નંબર પેલો. કે લ્યો, સત્સંગમાં અલિયા ખાચર જાણ્યું કે હવે તો લઈ જ લેવો હોય પેલો નંબર, સમજા ને? ગમે તેમ કરીને પેલો નંબર લઈ લેવો, આજે મૂકવું નહીં. કે પછી તો હારા હરખું ધોતિયું ન પહેર્યું, સમજા? મહારાજ કપડા બદલાવતા હતા ત્યાંથી દોડતા દોડતા સૌથી પેલા પડી જાઉં એમ. એક છેડો પટે ઢસડાતો જતો હશે તો મહારાજ એના ઉપર પગ મૂક્યો. ભાઈ એ ભગવાન કરે ને, પાછા પગ મૂક્યો તો હારે ધોતિયું રહી ગયું, એને પોતે પડ્યો હોય જાણે. એ પોગી ગયો, સમજા, જમુનાના ધરામાં, પણ ધોતિયું રહી ગયું મહારાજના પગમાં. હવે શું કરવું, સમજા? થઈ પડી ભારી. હવે બારે નીકળાય નહીં પાછું. મહારાજ ને કે મારું ધોતિયું લાવો. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને 5 દંડોત કરો તો ધોતિયું દઉં ને ધોતિયું નહીં દઉં. કહો અમારા ગુરુને તમે અપમાન કર્યું. મહારાજ કહો પેલો નંબર આવતા આવે પણ ધોતિયું ગયું અમુર, સમજા કે નહીં? માનમાં બહુ ફાયદો નથી, સમજા કે નહીં? સમજા? પણ ભાઈડો કે મારો નંબર નથી તો પગે ન લાગ્યું. પેલો મુક્તાનંદ પગે ન લાગે. વિચાર કરો, આ બુદ્ધિ કેટલું દોડ કરાવે છે, હેરાન કેટલી કરે બુદ્ધિ. એમ પગે ન લાગુ એને. પછી મહારાજ ધોતિયું તો દીધું, ભલે એ તો દેવું પડે ગમે તેમ ધોય, પણ પછી તકલીફ ઘણી થઈ હતી સત્સંગમાં. એ ઝીંઝાવદરના હતા અને ઝીંઝાવદરમાં રહેતા હતા. ગઢપુર ત્યાંથી કોઈ પણ જાય ને તો લગભગ ત્યાં ચા પાણી નાસ્તો કરાવે ને અવગુણ મહારાજનું ભરાવી ત્યાંથી પાછા વાળી દેવો. એ ધંધો આદર્યો પછી અલિયા ખાચરે. પછી મહારાજને સત્સંગમાં કાગળ લખવા પડ્યા કે અમારા દર્શન કરવા આવો તો ઝીંઝાવદરને માર્ગે થઈને આવતા નહીં, કે ભલે કિલોમીટરનો ફેરો પડે પણ બીજે થઈને આવજો. કે સમજા કે નહીં? આવું છે. માન કેટલું નડે છે. પછી તો વાત એવી છે કે મહારાજને અંતિમ સમયે છેલ્લી બીમારી હતી, ધામમાં જવાનું હતું, ત્યારે ગોપાળાનંદ સ્વામી બધા હરિભક્તોને જાણ કરી, અલિયા ખાચરને પણ જાણ કરી. મહારાજ હવે રે કે ન રે, દર્શન કરો તો કરી જાજો. અલિયો ખાચર આવ્યા ખરા દર્શન કરવા, રજા મંગાવી મહારાજ પાસેથી કે અલિયો ખાચર આવ્યા છે ને મહારાજ તમારા દર્શન કરવા છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને 5 દંડોત કરીને આવે અમારા દર્શન કરવા, તો ડાયરેક્ટ આવા નહીં મળે. કે લ્યો, ઓ ભાડો તેદી પણ સ્વામીને દંડોત કરી અને ઘરે ભાગી ગયો. લ્યો, પછી મહારાજ ધામમાં હલાઈ ગયા. પછી આવ્યા, પછી રોયા. હવે શું થાય કયો? માન નડતર કેટલી કરે છે એમ. એટલે આવી રીતે શ્રીજી મહારાજે થોડોક એનો છક ઉતાર્યો. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામીને શ્રી હરિ કહે કે તમે હવે તવરા જાઓ. કે વાત આવી ને ત્યાં મેળો છે તો તમે તવરા જાઓ, અમે કદાચ સમયા ઉપર આવશું. હરિભક્તોને કહેજો બધાને કે વૌઠા કરતા અધિક
લોકો બધા ત્યાં ઘણા બધા ભેળા થશે. અને મહારાજ કે તમારા જેવા સંતો તીર્થમાં ચાલીને જાય, નદીમાં સ્નાન કરે, નર્મદામાં નાય, તો એ બધું જળ પ્રસાદીનું થાય છે, કારણ કે તમારા અંતરમાં ભગવાન વસેલા છે. પછી ત્યાં આવીને કોઈ બીજા માણસો આવીને નાય ધુએ તોય એની પવિત્ર થાય. બીજો મહારાજ કે અમે કદાચ ત્યાં ન આવીએ, ક્યાં? તવરા, તો મુક્તાનંદ સ્વામીને કે અમારી આજ્ઞાથી સંતોને હરિભગત તમારી પૂજા કરે તો તમે ના ન કહેજો કે હો, અમારી પૂજા કરવાનું જે ફળ મળે છે એ બધા જ સંતો હરિભક્તોને તમારી પૂજા કરવાનું ફળ મળશે. એમ મહારાજ આજ્ઞા કરી અને મોકલ્યા છે. અને શ્રીજી મહારાજ કે કોઈક રસોઈ આપે તો લેજો, અને રસોઈ ન મળે તો એ મેળામાં તમે ભિક્ષા માગી આવજો. તમને જે કંઈક અન્ન આપશે ને તો એનું અમારે હારું કરવું છે, એનું કલ્યાણ કરવું છે. તમારા કોઈ દર્શન કરશે તોય કમસે કમ એટલું તો થશે કે આ સત્સંગમાં જન્મ ધારણ કરશે કે હો. એટલે મહારાજ સંતોને મેળામાં મોકલતા. લ્યો, આજે તમે કોઈ લઈ આવો સાધુને મેળામાં, કહેતા ખોટે નથી કહેતા. સાધુ દેખાય તો તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યા ગયેલો, થાય કે નથી? સાચું કહેજો. અને તમે બધા શું કરવા જાઓ મેળામાં? જલસા કરવા જતા હશો. અમે હરિભગતને ના પાડી, જાઓ ભલે જો જીતી ખાતા પીતા ની બાજામાં રહી ન કે ત્યાં કને હો. અમે એકવાર શિવરાત્રીને જુનાગઢ હતા, ત્યાં કેટલાક પૂછી આવ્યા હતા અહીંયાથી હો, જુનાગઢના મેળામાં બાવાને જોવા. મેળામાં જાઓ પણ જીતી ખાવું પીવું ને આપણું સત્સંગીપણાને અભડાવવું નહીં, બીજું કાંઈ નહીં હો. પણ શ્રીજી મહારાજ સંતોને મેળામાં મોકલતા. ઘણીવાર ખુદ શ્રીજી મહારાજ પોતે પણ જતા. મહારાજ કે સંતો તમે મેળામાં જાઓ, તમારા કોઈ દર્શન કરશે, ભાવથી તમને કોઈક જમાડશે તો એ બધાનું આપણે કલ્યાણ કરવું છે. સંત કે મુખ સે સુનહી જોઉં, ભવ ભટકત તીન કુન હો. बहुत वर्ष होवत है जब हूँ तवरे की यात्रा आवत तब हूँ. मुक्तानंद स्वामी बोले तुम ही बचन में तीर्थ रहे, तुम जब बचन कहो जिशरीता, तामे तीर्थ अपार रहीता. મહારાજ કે સંતો તમે મેળામાં જશો, કથા વાર્તા કીર્તન કરતા હશો, અને કોઈ કાનમાં સાંભળી જશે ને તો એનું ભાવ ભટકણ મટી જશે. લ્યો, એટલો તમારો મહિમા છે. એને એના ઉપરથી જન્મ મરણ ટળી જશે. બહુ વર્ષે તવરાની યાત્રા થાય છે. એમાં અધિક વૈશાખ મહિનો હોય ત્યારે જ તવરાનો મહિમા. લ્યો, વૈશાખ મહિનો અધિક આવે એની પૂનમને દિવસે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમને તો બધું જ આપણા વચનમાં, બધા જ તીર્થ છે ને બધું જ આપણા વચનમાં છે એવું દેખાય છે. તમે કહો તો અમે જાશું તીર્થમાં, આપણી આજ્ઞાથી અમે સ્નાન પણ કરશું. માઇક જનોને તો જગત પૂજે તો માન આવી જાય. મુક્તાનંદ સ્વામી કહે હો, જગતનો જીવ હોય અને લોકો એની પૂજા કરે ને તો એને માન આવી જાય છે. અને માન છે એ શત્રુ છે. તમારી આજ્ઞાથી અમારી કદાચ પૂજા કરે સંતો ભક્તજનો બધાય, છતાં પણ માન ના આવે ને એટલું માગું છું, રક્ષા કરજો માન થકી. નહીં તો ભગવાનની હારે પૂજા એટલે પણ રક્ષા કરજો, માન ના આવી જાય અંતરમાં. હરિભક્તોને માન આવે તો સત્સંગ થકી માન એને વિમુખ કરી નાખે છે.
શ્રીજી મહારાજ કે જે માનથી ડરે ને એને બહુ માન ના આવે. માનથી બીતો હોય, માન ના આવી જાય, માન ના આવી જાય, ડરતો હોય. અને અમે એવાને જ મોટાઈ આપી, બીજાને આપતા નથી. અમે જેને માન ન આવે ને એને જ અમે માન પણ એને જ આપીએ કે જેને માન ન આવે એને. હા, જેને માન ખપતું ન હોય એને અમે માન આપીએ, અને જેને માન ખપતું હોય એનું જગતમાંથી માન સદાયને માટે ટાળી નાખીએ. હો, કોઈ નામ ન લે એનું. છતાંય શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, કદાચ તમને એમ થાય કે માન આવે એવું કંઈક લાગે ને તો એક ઔષધ બતાવું છું. પૂજા કરે બધા, હે સંતો હરિભક્તો બધા, કદાચ મનમાં માન જેવું લાગે ને તો એનું દવા કરી નાખજો તરત. સ્વામી કે મહારાજ શું દવા કરું? તમારી પૂજા કરી જાય સંતો ભક્તો બધાય, પછી તમારે ઉતરી આસન ઉપરથી એ બધાના ચરણ રજ લઈને માથા ઉપર ચડાવવાની. વિચાર કરો કેવી વાત છે. મુક્તાનંદ સ્વામીને મહારાજની હારે પૂજા કરવાની. એ બધા પૂજન કરી લે પછી મુક્તાનંદ સ્વામી બધાની ચરણ રીલ માથામાં ચડાવેલો, એને માન આવે? કયો તા મહારાજ કે આવું કરજો, સંતોની હરિભક્તોના ચરણની રજ તમે માથા માથે ચડાવજો, બસ તમારું માન બધું ગળી જશે, બધું પીગળી જશે. એ સાંભળી અને મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. બીજે દિવસે સવારે જવા માટે તૈયાર થયા. શ્રીહરિને ભાવથી મળ્યા છે અને ત્યાંથી સ્વામી ચાલતા થયા. સંતોની સાથે કાનમ દેશમાં આવ્યા. ત્યાં કેટલાક સંતો અને હરિભક્તો પણ ભેળા થઈ ગયા અને એકાદશીને દિવસે તબરા આવ્યા છે. પૂર્વ દિશામાં અપાર બધા સંઘો ઉતર્યા હતા. નર્મદાની ઉત્તર બાજુ આહિર લોકો ઉતર્યા હતા તંબુ બાંધીને. 3 ગાઉ સુધી તો દુકાનો રચાઈ ગઈ હતી. હો, આમ જબરજસ્ત દુકાનો બધી, જે જોઈએ માલ મળે ત્યાંથી. અને ખીજડાનું એક વૃક્ષ હતું ખેતરની વચ્ચે, ત્યાં સંતોના મંડળ ઉતર્યા અને હરિભક્તો એની ચારે બાજુ ગોઠવાઈ ગયા. હો, સંતોની આજુબાજુમાં, જ્યાં ત્યાં નહીં પાછા. કથા વાર્તા ને કીર્તન થતા હરિભક્તો ઘણા બધા આવ્યા છીએ તો અમે પૂજાપો લઈ આવ્યા છીએ. હવે મહારાજ કેમ ના આવ્યા? સંતોએ કીધું મહારાજ કદાચ નહીં આવે, મહારાજના બદલામાં આપણે મુક્તાનંદ સ્વામીની પૂજા કરવાની છે. પછી તો મુક્તાનંદ સ્વામીના આસન ઉપર બેસાડી અને બધા જ ભક્તજનોને સંતો સ્વામીનું પૂજન કરેલું છે. અને પૂજન પૂર્ણ થયા પછી મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા હતી એ બધાની ચરણરજ માથા ઉપર ચઢાવી. હો, કહ્યું તું મહારાજ. હરિભક્તો અમુક રસોઈ પણ આપતા, પણ એકવાર એવું બની ગયું કે 3 દિવસ સુધી સંતોએ સંઘમાં ભિક્ષા માગી પણ કાંઈ મળ્યું નહીં. લોકો કઈ દેવામાં સમજે જ નહીં. અને મેળામાં કોણ દાન કરે? દાન કરો તમે જઈને મેળામાં, કયો તા ઘરે કોઈ આવે ભિક્ષુક તો માણસો દેવા સમજે. હવે આ સાધુ મારા મેળામાં ભિક્ષા માગે, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. 3 દિવસ સંતો ભીખ માગી પણ કોઈ ખાવા દીધું. 3 દિવસ સુધી સંતો ભૂખ્યા રહી ગયા. હો, અને કદાચ કોઈ કંઈક આપે તો 25 જણા જેટલું માન થતું, અને સંતો તો 200 હતા. 25 જણા જેટલો લોટ આવે ને 200 જણાને કેમ પૂરો કરવો? એટલે 3 દિવસ સંતોને ઉપવાસ થયા. હો, બાજુનું ગામ જીજીભાઈ હતા, એને ખબર પડી કે સંતો મહારાજની આજ્ઞાથી મેળામાં આવ્યા છે અને 3 દિવસ સુધી એને જમવા નથી મળ્યું. ઈંટોડા ગામના, જો ઈંટોડા ગામના જીજીભાઈ તરત જ ગાડું ભર્યું. હો, સીધું સામાનનું. 3-4 દિવસ હાલે એટલો બધો લોટ ને દાળ મસાલા ને ગોળ ને આ બધું લીધું અને ગાડું ભરીને ત્યાં ગયા અને સંતોને ભાવથી જમાડ્યા. ખીચડી ઘણી બધી લઈ ગયા, જમ્યા. 3 દિવસના ભૂખ્યા સંતોને જમાડ્યા તો જીજીભાઈનું તો કલ્યાણ થાય, પણ ગાડામાં ઓલ્યો જૂતીને બળદ આવ્યો હતો ને, બળદ એને મારા ધામમાં તેડી ગયા. વેલા કે મારા સંતોને જમાડવા માટે ગાડામાં તું જૂત્યો તો. વિચાર કરો તમે. જીજીભાઈનો બળદ જયારે મૃત્યુ પામ્યો ને ત્યારે શ્રીજી મહારાજ એને ધામમાં તેડી ગયા અને સંતો ખીચડી બનાવીને જમ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા, મોટા મોટા કાઠીઓ ત્યાં આવ્યા હતા. હો, મેળામાં.
અને રાજપીપળાના રાજા પણ આવ્યા હતા અને કેટલાક નગર શેઠો પણ એ તવરાના મેળામાં હતા. અને બ્રાહ્મણોને સામર્થ્ય પ્રમાણે દાન બહુ દીધા, ગુપ્ત દાનો કર્યા, પણ બ્રાહ્મણોને દાન બહુ કર્યા. પણ સાધુની સામે કોઈ જોયું નહીં. તીર્થમાં જઈને હજારો બ્રાહ્મણો જમાડવા અને વિધવિધ દાન કરવું, એનું ફળ શું મહારાજ કે? આ બધું દાન કરવાનું ફળ શું? સાક્ષાત ભગવાન કે સંત મળે એના માટે. પણ એવા સાધુ મળ્યા તો સાધુની તો કોઈ પૂછા નહીં કર્યો. ને એ એવું હતું કે પોતાના બ્રાહ્મણો હોય ને મહિમા સમજાવતા હોય કે બ્રાહ્મણોને દાન કરો, બીજાને દાન કરવામાં કાંઈ ન વરે. તીર્થમાં આવવામાં મોટાઈ માનતા અને દાન કરવાથી પાપ નાશ પામે એટલી વાત બ્રાહ્મણોએ શીખવાડી હતી કે બ્રાહ્મણોને દાન કરવું, કે બીજા કોઈને નહીં. એટલે સાધુને કોઈને કાંઈ દીધું જ નહીં, ખાવાય ન દીધું. લ્યો કે બ્રાહ્મણોને દાન કરો તો પાપ નાશ પામે છે, આવી વાતો બ્રાહ્મણોએ શીખવાડી હતી. અને બીજું બ્રાહ્મણો એવું શીખવાડ્યું હતું કે બ્રાહ્મણોમાં દોષ જોવાની પાછા. લ્યો એ પાકા ખરા પાછા, અમે ગમે તેમ કરીને તોય તમારે દાન કરવું, અમને એમાં તમારું કલ્યાણ છે. અમારી સામે જોવું જ નહીં, બ્રાહ્મણનો અભાવ લેવો જ નહીં, એની સેવા જ કરવી. એવી એક પરંપરા ચાલી આવે છે. પણ ધન, સ્ત્રી, વ્યસન, કેપ તથા માંસ મદિરાનો ત્યાગ કરીને ભગવાનમાં મનની વૃત્તિ રાખનારા સંત સંન્યાસીઓ અને બ્રાહ્મણોને, જે બ્રાહ્મણોને પણ પૂજ્ય છે તેમને તો બ્રાહ્મણો શુદ્ર જેવા કહ્યા. લ્યો બ્રાહ્મણો હતા ને એ કે આ સાધુ તો નકામા છે, કે એને આપો તો તમને કાંઈ નથી મળવાનું, કે કોઈક આપવાના હશે ને એને આપવા નથી દીધું. એવું બ્રાહ્મણોએ ધંધો કર્યો. જે બ્રાહ્મણોને પણ પૂજ્ય છે સંત અને ભગવાન, અને સ્વયં ભગવાને કીધું છે ગીતા ભાગવતમાં, સંત દ્વારા હું બ્રાહ્મણના પાપ નાશ કરું છું. બ્રાહ્મણને શું પાપ નથી લાગતું? એમ ગમે તેમ કરે, બ્રાહ્મણને પાપ તો લાગે. તો બ્રાહ્મણ પણ સંતને ચરણે આવે તો સંત દ્વારા બ્રાહ્મણના પાપ નાશ કરું છું. બાકી તો ગ્રંથમાં મોક્ષ પડ્યો જ છે, સ્વીકારવો જોઈએ. ગ્રંથમાં બધી વાતો છે. પેટ ભરવાની વાતો મુખ્ય થાય છે. ગ્રંથ વાંચી વાંચીને પણ અમારું કેમ પેટ ભરાય એવી રીતે બધા પ્રયાસ અને પ્રયત્ન કરતા હોય છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે જ મોક્ષની રીત ચલાવે છે. એના વિના મોક્ષની વાતો ક્યાં જગતમાં હોતી જ નથી. ભગવાન આવી અને મોક્ષની એક અલૌકિક રીતિઓ ચલાવે છે. બાકી તો જગતમાં તમાશા થાય છે, તોફાનો થાય છે, ફેલી લોકો ભેગા થાય, ભવાઈ અને તાયફા નાચે. તીર્થને મીસે આવું બધું કરે છે, નાટક કરે, નાટક ત્યાં જઈને, અને એમાં હારા દાન કરે. ભવાયા નાચે ને એમાં પૈસા દે માણસો ઘણા બધા. સાધુ ભલે ભૂખે મરે, ના ને મારે પૈસા દે, લો પૂન થાય એનાથી. એટલે છક્કા નાચે એને પૈસા દે, છૂટ. અમારે સિનુગ્રામાં એક હરિભગત ઘણા વર્ષો પહેલાની વાત છે. દીકરાના લગ્ન હશે ને એમાં તાયફો નચાવ્યો. તાયફો એટલે ઓલ્યા એ નાચે આવીને. આમ તો આપણે શાસ્ત્રમાં તો એને વૃંદલ કીધા છે, કાં તો નપુંસક કીધા છે. નાન્યતર જાતિ કહેવાય, નહીં સ્ત્રી નહીં પુરુષ એવી જાતના. એ નાચે. આવો એક તાયફો નચાવ્યો. સિનુગ્રામ એક હરિભગત બહુ મોટી શોપ ઉપર હતા, સરકારી બહુ મોટી નોકરી હતી. પણ ભુજમાં સાધુને ખબર પડી ગઈ, એના ગુરુ હતા, લગભગ અક્ષરજીવન સ્વામી હતા કે પછી અક્ષરજીવન સ્વામી, તેદીની વાત છે. ખબર પડી ગઈ કે સત્સંગી થઈને ઘરે તાયફો નચાવ્યો છે. સ્વામી છે ભુજથી પહોંચી આવ્યા. અહીંયા આવીને કે આટલા માટે તે સત્સંગ કર્યો હોય કે લગ્નમાં તાયફો નચાવા, મારી કંઠી લાવો. કંઠી ઉતાર, બીજી વાત નહીં કે લે મારી કંઠી તું મને લાવી દે હમણાં ને હમણાં. છતાં આને કેટલી ગરજ? સ્વામી મારી કંઠી ન લેવો. કે તમારી આગળ જોડો મોઢામાં લઉં. આવડો જબરો માણસ, સરકારી નોકર, સરકારમાં પણ એની મોટી શોપ, મોટી સીટ, પણ સ્વામી મારો સત્સંગ ન લ્યો. કે હું તમારો કૂતરો છું કે લ્યો.
જોકે મને ઈચ્છા નથી, પણ આ બધા આવું ગોઠવી નાખ્યું. બહુ માફી માંગી સ્વામી પાસે. કેટલી ગરજ એને સત્સંગની. અને દુનિયામાં તો હવે આવા નાચગાન થાય ને લોકો પૈસા ઉડાડ્યો માથે. વધી પડ્યા હોય ને જાણે પૈસા. હો નોટું જાવ દે, હો નોટું આમ થપા ને થપા લહેરું કરવો કે વરવાનું શું આમાંથી? કે આ શાસ્ત્ર એમ કે છે શું વરસે? તમારું દાન ક્યાં જાય છે, કોને જાય છે, કઈ માર્ગે તમારા પૈસા જાય છે, કંઈક તો વિચારો. તો મેળામાં આવીને તોફાન કર્યું એમ કે આ તવરાના મેળામાં આવીને લોકો જેમને તેમ પૈસા બગાડ્યા હો. આ નાચકૂદમાં, તાયફામાં, ભવાયામાં, અને એવા લોકોને દાન દીધા અને સંતોનો અનાદર કર્યો. બન્યું શું? નર્મદા નદીને રોષ ચડ્યો કે મારે કિનારે આવીને લોકો સાધુને ભૂખે માર્યા અને જેમને તેમ પૈસા ઉડાડ્યા. તેથી મહિનો પૂરો થયો ને એટલે ત્યાંથી સંતો ને હરિભક્તો તો ચાલ્યા. એ તો ચાલ્યા ગયા, મેળો પૂરો થયો. પછી નર્મદા નદી મૂર્તિમંત થઈ અને ઇન્દ્ર પાસે જઈને ફરિયાદ કરી લો. છેટું સ્વર્ગમાં જઈને ઇન્દ્ર પાસે જઈને ફરિયાદ કરી. નર્મદા નદીએ પોકાર કર્યો કે હે ઇન્દ્ર મહારાજા, કંઈક ન્યાય કરો મને. કે લે ઇન્દ્ર મહારાજે કે શું થઈ ગયું? નર્મદા નદી કે પ્રગટ શ્રીહરિના સંત અને એ શ્રીહરિની આજ્ઞાથી મારામાં આવીને નાહ્યા, પણ એ ભૂખ્યા રહ્યા. કે મને બહુ દુઃખ થાય નર્મદા નદી કે મારે કિનારે આવી મારામાં સ્નાન કરી અને સંતો 3 દિવસ ભૂખ્યા રહ્યા. ત્યારે ઇન્દ્ર કે શ્રીહરિની મરજી પ્રમાણે હું કરીશ. એથી સંતો તીર્થમાં જમશે અને શ્રીહરિને સંતો બહુ ક્ષમા કરે છે. અન્નને ધન અખૂટ ભરેલા હોવાથી પાપીજનો ડરતા નથી. ઇન્દ્ર શું કીધું? નર્મદા નદીને, મૂર્તિમંત સ્ત્રી નદી, એ કે સંતો અને શ્રીહરિ છે એ લોકો અપમાન કરે છતાં બધું સહન કરે છે. હવે સહન કરે છે, લોકો પાસે અન્ન ખૂટતું નથી. કે જો સહન ન કરે તો બધાને ખાવાનું પૂરું થઈ જાય, કાંઈ મળે નહીં, કાંઈ ખલાસ થઈ જાય. પણ હવે આ જેમ જેમ અપમાન કરે દુર્જન લોકો, એમ મહારાજ અને સંતો બધું સહન કરે છે. અને સહન કરે છે એના પુણ્યથી અજ્ઞાની લોકોને ત્યાં અનાજ ખૂટતું નથી. કે ઇન્દ્ર કે હવે ખૂટે એવું કઈ કરવું પડશે. કે ઇન્દ્ર કે ખૂટે એવું કઈ કરવું પડશે. કે અને પાપીજનો ડરતા નથી. અન્નધનનો વિયોગ થયા વિના એવા લોકો સંત સન્મુખ જોશે નહીં. અન્ન અને ધન એનો વિયોગ થવો જરૂરી છે. જેમ શ્રીહરિ અને સંતો ક્ષમા કરતા જાય છે, એમ અજ્ઞાની લોકો વિશેષને વિશેષ એનો અનાદર કરે છે, ઉલટાનો. એટલે જેમ સહન કરે એમાં ઉલટાનો વધારે એને હેરાન કરે. ઇન્દ્ર કે બને છે આવું કે. અને લોકોને કાળના મુખ થકી છોડાવવા માટે સંતો ભૂમિ ઉપર વિચરણ કરે છે, પણ કાળના મુખમાં પડેલા જનો સંતની મોટાઈ જોઈ શકતા નથી. હવે એને પાછળથી દેખ્યામાં આવશે. તમારે પણ સંતની પેટે ક્ષમા રાખવી. નર્મદા નદીને કે ઇન્દ્ર મહારાજા, તમારે ક્ષમા રાખવી. તમને પ્રસન્ન કરવા હું આ વર્ષે હવે વરસાદ નહીં કરું. લે નર્મદા નદીને ઇન્દ્રે વચન આપ્યું કે તમે રાજી થાઓ એટલા માટે મારે આ વર્ષે વરસાદ નથી કરવું. દુષ્ટનું માન ઉતારીશ. ત્યારે નદીને શાંતિ થઈ. મુક્તમુનિ કહે છે તવરાની આટલી વાત સંક્ષેપમાં લખી બધી કે આવી બીના બની. અને હવે નિશાનો છે દુષ્કાળના. આમાં દુષ્કાળની કથા પણ બહુ જોરદાર લખાયેલી છે, પણ હવે આજે તો લગભગ ટાઈમ થઈ ગયો. મને એમ કે કદાચ કરશું, પણ હવે આવતા રવિવારે જોશું. બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો મહારાજના સમયે. હવે આ બધા જો ચિહ્નો છે. ઇન્દ્ર મહારાજને ત્યાં ફરિયાદ પહોંચી ગઈ કે આ પૃથ્વી ઉપર હે જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે આવેલા ભગવાન અને શ્રીહરિ અને સંતો એને લોકો ઓળખે જ નહીં, એનું અપમાન કરે, કાઢી મૂકે ગામમાંથી. તો હવે તો કંઈક કરવું પડશે. કે એટલે હવે આ ચિહ્નો થયેલા છે
ઇન્દ્ર મહારાજે કહી દીધું કે આ વર્ષે હું હવે વરસાદ નથી કરવાનો. એટલે બધા દુર્જન લોકોને ખબર પડે કે અમને કોણ ખાવા દે છે એમ. બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. 1869 કાળમાં માણસને કાપીને ખાઈ જાય એવો દુષ્કાળ હો. પણ એ દુષ્કાળની કથા એ પછી નેક્સ્ટ ટાઈમમાં. મુક્તાનંદ સ્વામી કહે છે એટલી તવરાની વાત સંક્ષિપ્તમાં લખી. હવે શ્રીહરિની વાત ગઢપુર થકી બાકી છે, એ હવે લખીશું. અહીંયા કને 1918 કાર્તિક સુધી 5મ સોમવારે આધારાનંદ સ્વામી લખે છે કે 14મું પૂર અહીંયા કને હું સમાપ્ત કરું છું. હવે આગળની કથા લખશું. અહીંયા ભગવાનના નામની સાથે 14મા પૂરની સમાપ્તિ અને આજની આપની કથાને પણ સમાપ્તિ. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરે પૂર 14મું સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.